સંસ્કારી નગરી વડોદરાની ઓળખ સમાન એમએસ યુનિવર્સિટીમાં બ્રિજની હાલત જર્જરિત છે. યુનિવર્સિટીની સાયન્સ ફેકલ્ટી અને ડી.એન. ગ્રાઉન્ડને જોડતો 50 વર્ષ જૂનો લો લેવલનો બ્રિજ હાલ બિસ્માર સ્થિતિમાં છે. આ નાના બ્રિજ પરથી પસાર થઈને વિદ્યાર્થીઓ હોસ્ટેલની ક્લાસરૂમ સુધી પહોંચતા હોય છે, પરંતુ આ બ્રિજ જર્જરિત હોવાથી વિદ્યાર્થીઓ ભયના ઓથાર નીચે રહે છે. લેક્ચરમાં સમયસર પહોંચવા માટે વિદ્યાર્થીઓ જર્જરિત બ્રિજનો ઉપયોગ કરવા મજબૂર બન્યા છે અને વહેલી તકે બ્રિજનું સમારકામ કરવા વિદ્યાર્થીઓ માંગણી કરી રહ્યા છે. યુનિવર્સિટીના સત્તાધીશોનું કહેવું છે કે સરકાર પાસે નવો બ્રિજ તૈયાર કરવા માટે ગ્રાન્ટ માંગવામાં આવી હતી, પરંતુ ટેન્ડરિંગ પ્રક્રિયા બાકી હોવાથી જર્જરિત બ્રિજની સમારકામની કામગીરી અટકી હતી. હવે ટેન્ડરિંગ પ્રક્રિયા પણ પૂર્ણ થઈ જતા વેન્ડર પણ નક્કી કરી દેવાય છે. ટૂંક સમયમાં બ્રિજનું સમારકામ કરવામાં આવશે.